નમસ્કાર, સ્વાગત છે આપનું સુપર 20 ન્યૂઝમાં। સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। સૌપ્રથમ વાત કરીએ તો બ્રિટિશ હાઈકોર્ટે ભારતથી ભાગી છૂટેલા નીરવ મોદીને ઝટકો આપ્યો છે। ભાગેડુ કારોબારી નીરવ મોદી બ્રિટનની હાઈકોર્ટમાં પોતાની કાનૂની લડાઈ હારી ગયા છે, જેથી હવે ભારત લાવવાનો માર્ગ મોકળો બની ગયો છે। કોર્ટે તેમના પ્રત્યાર્પણ રોકવાની અરજીને ફગાવી દીધી છે। ગત 25 ફેબ્રુઆરીએ બ્રિટનની એક કોર્ટે નીરવ મોદીના પ્રત્યાર્પણના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો હતો। એપ્રિલ મહિનામાં બ્રિટનના ગૃહ વિભાગે 13,000 કરોડ રૂપિયાના બેંક ફ્રોડમાં નીરવ મોદીને ભારતમાં પ્રત્યાર્પિત કરવાની મંજૂરી આપી હતી। ઉલ્લેખનીય છે કે નીરવ મોદી બે પ્રકારના અપરાધનો સામનો કરી રહ્યા છે। પહેલામાં સીબીઆઈ પંજાબ નેશનલ બેંક પાસેથી ખોટી રીતે લેટર ઓફ અંડરટેકિંગ પ્રાપ્ત કરવાના અને લોન સમજૂતી અંગે તપાસ કરી રહી છે, જ્યારે ઈડી દ્વારા પણ તપાસ ચાલી રહી છે। આ સિવાય નીરવ મોદી પર સબૂતોને નષ્ટ કરવાના, સાક્ષીઓને ધમકી આપવાના, ધમકીના કારણે સાક્ષીઓના મોત થયાના આરોપો લાગ્યા છે। પ્રવર્તન નિર્દેશાલય એટલે કે ઈડીએ દેશની વિવિધ બેંકોના પૈસા લઈને ફરાર થયેલા ભાગેડુ કારોબારીઓ અંગે મહત્વની જાણકારી આપી છે। જાણકારી પ્રમાણે વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોકસીની સંપત્તિ જપ્ત કરવાની સાથે સાથે તેનો કેટલોક હિસ્સો કેન્દ્ર સરકાર અને પબ્લિક સેક્ટર્સ બેંકને પણ ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। ઈડીએ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસીની 8,441.5 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરીને સરકારી બેંકોને આપી દીધી છે। ઈડીએ જણાવ્યું કે વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોકસીની કુલ 18,170.2 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી। તેમાંથી 8,441.5 કરોડ રૂપિયાની સંપત્તિ પબ્લિક સેક્ટર બેંક અને કેન્દ્ર સરકારને ટ્રાન્સફર કરી દેવાઈ છે। વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોકસીએ બેંકોને છેતરપિંડી દ્વારા ચૂનો લગાવ્યો હતો। તેમણે પોતાની કંપનીઓ દ્વારા બેંકો સાથે ઠગાઈ કરી હતી અને તેનાથી બેંકોને 22,586.83 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું। સીબીઆઈની એફઆઈઆર પ્રમાણે ઈડીએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી, તેમજ દેશ વિદેશમાં થયેલી લેવડ દેવડ અને વિદેશોમાં રહેલી સંપત્તિની ભાળ મેળવી હતી। તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ ત્રણેય પોતાના નિયંત્રણમાં રહેલી બોગસ કંપનીઓ દ્વારા છેતરપિંડી કરી હતી। ઘરે ઘરે રાશન પહોંચાડવાના મુદ્દે દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે ફરીથી નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે। જો કે આ નિવેદનબાજીમાં ડેપ્યુટી ચીફ મિનિસ્ટર મનીષ સિસોદિયા ભાન ભૂલ્યા છે। તેમણે સમગ્ર મામલે પીએમ મોદીને જ ઝઘડાળુ કહી દીધા। મંગળવારે ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે દિલ્હી સરકારને લખેલા પત્રમાં આ યોજના અંગે કેટલીક ચિંતાઓ અને ખામીઓ ઊભી કરી હતી, જેને લઈને મનીષ સિસોદિયાએ પત્રકાર પરિષદમાં જ બેફામ નિવેદન આપ્યું હતું। મંત્રાલયે કહ્યું કે સરકારે હોમ ડિલિવરી હેઠળ રાશનના ભાવનો ઉલ્લેખ કર્યો નથી। તેમાં એવું પણ પૂછવામાં આવ્યું છે કે જે લોકો હોમ ડિલિવરી કરવાનું પસંદ કરે છે તે પછીથી દુકાનમાંથી રેશન લઈને પાછા ફરી શકે કે નહીં। પત્ર બાદ અરવિંદ કેજરીવાલે પણ કેન્દ્રના જવાબ પ્રત્યે નારાજगी व्यक्त કરી હતી। मैं पूछना चाहता हूं प्रधानमंत्री जी से कि आप हर वक्त इतने झगड़ालू मूड में क्यों रहते हैं? देश में पहली बार इतना झगड़ने वाला प्रधानमंत्री देखा है 75 साल के इतिहास में, जो सुबह शाम राज्यों से झगड़ने में लगा रहता है, किसी से भी झगड़ने में लगा रहता है। प्रधानमंत्री जी, आप झगड़ालू प्रधानमंत्री हैं क्यों? आप कभी पश्चिम बंगाल के मुख्यमंत्री से लड़ रहे होते हैं, और मुख्यमंत्री तो छोड़िए, कभी आपको कुछ नहीं मिलता तो उनके चीफ सेक्रेटरी से लड़ने लगते हैं। मतलब पश्चिम बंगाल के चीफ सेक्रेटरी से आप झगड़ लेते हैं, ट्विटर से आप झगड़ लेते हैं, फेसबुक से आप झगड़ लेते हैं, महाराष्ट्र के सीएम से आप झगड़ लेते हैं। ये चिट्ठी में पढ़ रहा था तो मुझे लग रहा था कि एक दिन आप उठे होंगे सुबह सुबह 2 दिन पहले, और आपने अपने फूड सेक्रेटरी को कहा होगा, जी फूड सेक्रेटरी साहब आज केजरीवाल जी से झगड़ना है। आपने लिस्ट देखी होगी आज किससे झगड़ना है। अच्छा, आज केजरीवाल जी से झगड़ना है। आपने फूड सेक्रेटरी साहब को बताया होगा उनसे झगड़ना है, उनकी राशन की वो कैंसिल कर दो। બાબા રામદેવ ભાવે મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા। ડોક્ટરો સામેના કથિત વિવાદાસ્પદ નિવેદનને પગલે બાબા રામદેવ સામે દેશભરમાં પોલીસ ફરિયાદ થઈ હતી, જેની સામે સ્ટે મેળવવા માટે રામદેવ હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે। મહામારીને લઈ બેદરકારી દાખવવા, અશાંતિ ફેલાવવાના ઈરાદાથી અપમાન કરવા વગેરે આરોપો અંતર્ગત તેમના વિરુદ્ધ કેસ ફાઇલ થયો છે। આઈએમએ દ્વારા નોંધાવાયેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે રામદેવે ખોટી જાણકારી ફેલાવી છે। અગાઉ એલોપેથિક વિરુદ્ધ બોલવા અને ડોક્ટર્સની મજાક ઉડાડવા સંબંધિત વિડીયો વાયરલ કરવાના આરોપસર બાબા રામદેવ વિરુદ્ધ પટનામાં કેસ નોંધાયો હતો।
ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડિલા આ અઠવાડિયે કોરોના વેક્સિન જાયકોવ ડીને ઇમરજન્સી અપ્રુવલ માટે સેન્ટ્રલ ડ્રગ્સ રેગ્યુલેટરને અપ્લાય કરી શકે છે. જો આને મંજૂરી મળે છે તો આ દુનિયાની પહેલી ડીએનએ બેસ્ડ વેક્સિન હશે. આ સાથે દેશમાં ઉપલબ્ધ વેક્સિનની સંખ્યા 4 થઈ જશે. અત્યાર સુધી ભારતમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ, ભારત બાયોટેકની કોવેક્સિન અને રશિયાની સ્પુતનિક વી ઉપયોગમાં છે. ઝાયકોવ ડી એક નીડલ ફ્રી વેક્સિન છે. આ જેટ ઇન્જેક્ટરથી લાગશે. જેટ ઇન્જેક્ટરનો ઉપયોગ અમેરિકામાં સૌથી વધારે થાય છે. આનાથી વેક્સિનને હાઈ પ્રેશરથી લોકોની સ્કિનમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે. તો સામાન્ય રીતે જે નીડલ ઇન્જેક્શન યુઝ થાય છે તેનાથી ફ્લુઇડ અથવા દવા મસલ્સમાં જાય છે. જેટ ઇન્જેક્ટરમાં પ્રેશર માટે કમ્પ્રેસ્ડ ગેસ અથવા સ્પ્રિંગનો ઉપયોગ થાય છે. આ ડિવાઇસનો આવિષ્કાર 1960માં થયો હતો. WHO 2013માં આના ઉપયોગની મંજૂરી આપી હતી. 2014થી જેટ ઇન્જેક્ટરનો અમેરિકામાં મોટા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. સૌથી પહેલો ફાયદો તો એ છે કે આને લગાવનારાઓને દુખાવો ઓછો થાય છે, કેમ કે સામાન્ય ઇન્જેક્શનની જેમ આ તમારા મસલ્સની અંદર નથી જતી. બીજો ફાયદો એ કે આનાથી ઇન્ફેક્શન ફેલાવાનો ખતરો નીડલવાળા ઇન્જેક્શનની તુલનામાં ઘણો ઓછો હોય છે. ફાર્મજેટ, સ્પિરિટ ઇન્ટરનેશનલ, વેલેરિટર્સ હોલ્ડિંગ્સ, ઇન્જેક્સ, એન્ટરિસ ફાર્મા જેવી કંપનીઓ જેટ ઇન્જેક્ટર બનાવે છે. કેડિલા આ જ અઠવાડિયા જાયકોવ ડીના ઇમરજન્સી અપ્રુવલ માટે ડીજીસીઆઈને આવેદન આપી શકે છે. વેક્સિનના ફેઝ 3 ટ્રાયલનું ડેટા એનાલિસિસ લગભગ તૈયાર છે. કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તાજેતરના વધારા માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે અને ભારતમાં ઈંધણના ભાવમાં વધારા પાછળનું એક મુખ્ય કારણ એ છે કે આપણે જે વપરાશ કરીએ છીએ તેમાંથી 80% ક્રૂડની આયાત કરવી પડે છે. ધર્મેન્દ્ર પ્રધાને દાવો કર્યો છે કે અર્થશાસ્ત્રીઓએ એક મુદ્દો ઉઠાવ્યો છે કે કોંગ્રેસે નાણાંની ચૂકવણી માટે કરોડોના તેલ બોન્ડ છોડી દીધા હતા, જેના કારણે હવે આપણે તેના વ્યાજ અને તેના મુખ્ય ભાવ બંને ચૂકવવા પડશે. તે પણ બળતણના ભાવમાં વધારાનું એક મોટું કારણ છે. भारत सरकार तथा राज्य सरकारें कल्याणकारी योजनाओं के लिए लोगों को रोजगार उपलब्ध कराने के लिए, विकास के कामों को आगे बढ़ाने के लिए हम उसको कोई छुपाने की बात नहीं है. आखिर लोगों को तो ज्यादा हाथ में काम देना पड़ेगा ना. अभी बाकी बात आपने कांग्रेस की उछाला है. अभी अर्थशास्त्रियों ने और एक विषय भी लाया है. कांग्रेस 2014 के पहले हमारे ऊपर लाखों करोड़ों रुपया बकाया छोड़ के गया तेल बॉन्ड को लेके, जिसके कारण उसकी इंटरेस्ट और उसकी प्रिंसिपल दोनों की काम हमको अभी चुकता करना पड़ रहा है. वो भी તો એક તરફ ગુપકાર સંગઠનની બેઠકોનો દોર ચાલી રહ્યો છે, ત્યાં પીડીપી નેતા મહેબૂબા મુફ્તીએ પાકિસ્તાન સાથે ચર્ચા શરૂ કરવાની અપીલ કરી હતી, જેના સ્વરૂપે હવે યુપી સીએમ યોગી આદિત્યનાથે કાશ્મીરમાં આર્ટિકલ 370 અને 35A ખતમ કરવા મુદ્દે નિવેદન આપ્યું છે. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિને આદિત્યનાથે જણાવ્યું હતું કે 370 ખતમ કર્યા બાદ પીએમ મોદી અને અમિત શાહના નેતૃત્વ હેઠળ સતત વિકાસ થઈ રહ્યો છે. આ તરફ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે તેમના નેતૃત્વ હેઠળ કાશ્મીરમાં 370 અને 35A પૂર્ણ કરવા માટે આંદોલન ચલાવાયું હતું અને પીએમ મોદીની સરકારે તે કાર્યને અંજામ આપ્યો છે. वो भारत के यूनियन कैबिनेट, प्रथम कैबिनेट के नेहरू जी के सदस्य थे. उन्होंने वह विचार के लिए छोड़ा और उन्होंने भारतीय जनसंघ की स्थापना की. हम ये भी जानते हैं कि उन्होंने जम्मू कश्मीर भारत का अभिन्न अंग बने, धारा 370 समाप्त हो, 35A निरस्त हो, इसके लिए उन्होंने उस समय आंदोलन चलाया था और कहा था एक देश में एक विधान, एक प्रधान, एक संविधान. कश्मीर में धारा 370 को पूरी तरह समाप्त करते हुए वहां के विकास की एक नई रूपरेखा तैयार करते हुए जम्मू कश्मीर को ही विकास की मुख्य धारा से जोड़ने और भारत देश से आतंकवाद के समूल नाश करने के
संकल्प को आगे बढ़ाया। પંજાબ કોંગ્રેસ મામલાના પ્રભારી કોંગ્રેસના મહાસચિવ હરીશ રાવતે કહ્યું કે પાર્ટી પેનલ કોંગ્રેસના ધારાસભ્ય નવજોતસિંહ સિદ્ધુને બેઠક માટે બોલાવશે. રાવતને પંજાબ સરકાર અંગે સિદ્ધુના નિવેદનો એકત્રિત કરવા કહેવામાં આવ્યું છે. રાવતે ઉમેર્યું હતું કે સિદ્ધુ એક મહત્વપૂર્ણ વ્યક્તિ છે, તેમની ફરિયાદો માન્ય છે, અમે તેમના માટે કોઈ રસ્તો શોધીશું. આ તરફ અમરિંદરસિંહ કોંગ્રેસ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મળ્યા વિના જ પંજાબ પરત ફર્યા હતા. થોડા સમય પહેલા કોંગ્રેસના 25 જેટલા ધારાસભ્યો પણ નારાજગી વ્યક્ત કરવા માટે હાઈકમાન્ડ પહોંચ્યા હતા. જો કે મામલો થાળે પડવાના સ્થાને વધુ સંગીન બની રહ્યો છે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહ અને નવજોતસિંહ સિદ્ધુ વચ્ચેની લડાઈ જૂની છે અને હવે પંજાબમાં ચૂંટણીને જ્યારે 1 વર્ષની રાહ જોવાઈ રહી છે ત્યારે વર્ચસ્વની લડાઈ બની છે. सिंह सिद्धू जी 80 आदमियों में एक हैं साहब. आप देखिए, आप तर्क संगत बात करेंगे तो तर्क संगत उसका मिल जाएगा. उनके कोई डिफरेंसेस हो सकते हैं. ही हैज बीन इन टच, वो भी इनसे टच में. बाकी सारे जो 79 हैं वो भी हैं, जो नहीं एमएलए हैं वो भी. जिस नेता को जहां जिससे मिलने की आवश्यकता होती है तो उस हिसाब से समय दिया जाता है. राहुल गांधी जी जो समय, जो भी हमारे नेता को समय चाह रहे हैं उनको समय दे रहे हैं. લાંબા સમય પછી બિહારના વિપક્ષી નેતા તેજસ્વી યાદવ બુધવારે પટના પહોંચ્યા. અહીં આવતાની સાથે જ તેમણે સાંસદ ચિરાગ પાસવાનને તેમની સાથે આવવાનું આમંત્રણ આપ્યું. તેમણે કહ્યું કે હવે ચિરાગભાઈએ નક્કી કરવાનું છે કે બંચ ઓફ થોટ્સના સામાન્ય ભાગ સાથે રહેવું છે કે બાબા સાહેબ આંબેડકર દ્વારા લખાયેલા બંધારણનું સમર્થન કરવું છે. આ દરમિયાન તેમણે મુખ્યપ્રધાન નીતિશ કુમાર પર પણ જોરદાર નિશાન સાધ્યું. આ જ ક્રમમાં તેમણે આશા વ્યક્ત કરી કે લાલુજી ટૂંક સમયમાં પટના આવી શકે છે. મીડિયા સાથે વાત કરતા તેજસ્વીએ કહ્યું કે એલજેપીમાં તિરાડ પડવાનો માસ્ટર માઇન્ડ કોણ છે તે દરેકને ખબર છે. આવી સ્થિતિમાં ચિરાગ પાસવાને પોતાને જ દિશા નક્કી કરવી પડશે. उन्होंने लोजपा को तोड़ने का प्रयास किया और आप सब लोगों को पता है 2010 में जब एक एमएलए एक एमपी नहीं था लोजपा से तो आदरणीय लालू जी ने रामविलास पासवान जी को राज्यसभा मेंबर बनाया था आरजेडी के कोटे से. और अब चिराग को भाई को ये तय करना है कि बंच ऑफ थॉट के पुर्जे के साथ रहेंगे या संविधान निर्माता जो बाबा साहब अम्बेडकर ने जो लिखा है उसका साथ देंगे. કેન્દ્રીય કેબિનેટ વિસ્તરણની ચર્ચા વચ્ચે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દિલ્હી પહોંચ્યા હતા. જો કે તેઓએ દાવો કર્યો હતો કે હું દિલ્હીમાં મારી આંખની સારવાર માટે આવ્યો છું. પીએમ મોદી સાથે બેઠકની કોઈ જ યોજના નથી. આ દરમિયાન બિહારમાં ચિરાગ પાસવાનના પક્ષ લોક જનશક્તિ પાર્ટીમાં તકરાર ચાલી રહી છે ત્યારે તે મામલે પણ નીતિશ કુમારે મૌન તોડ્યું હતું. સાથે જ મંત્રીમંડળ વિસ્તરણ અંગે નીતિશે કહ્યું કે તેનો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથમાં છે. અમારી પાસે આ અંગે કોઈ જ જાણકારી નથી. ચિરાગ પાસવાનના પક્ષ એલજેપીમાં ભંગાણનો આરોપ ચિરાગ સમર્થકો મુખ્યમંત્રી નીતિશ કુમાર પર લગાવી રહ્યા છે. એવામાં નીતિશ કુમારે કહ્યું હતું કે જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં અમારો કોઈ જ હાથ નથી. આ લોજપાનો આંતરિક મામલો છે. कुछ डिपेंड करेगा यहाँ पर माननीय प्रधानमंत्री जी जब भी करे क्या करे, लेकिन उसके बारे में कोई अभी जानना वगैरह का तो जानते ही हैं. हम लोगों ने जिस तरह से इसके लिए लगातार काम किया है पिछले साल से, इसलिए काफी कम अब हो गया दूसरे दौर में भी. અને હવે રિજનલ ખબરો ઉપર નજર કરીએ તો અમદાવાદમાં એએમટીએસ અને બીઆરટીએસ બસમાં બેસનારા મુસાફરોએ ફરજિયાત વેક્સિન લેવી પડશે અને બસમાં બેસનાર મુસાફરે વેક્સિન લીધી છે કે નહીં તે અંગેનું ચેકિંગ કરાશે. બસમાં બેસનાર મુસાફરોએ વેક્સિન લીધાનું સર્ટિફિકેટ સાથે રાખવું પડશે. આ નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો હતો અને આ અંગેની સ્પષ્ટતા કરતા અમદાવાદ મેયરે કહ્યું કે એએમટીએસ બીઆરટીએસમાં મુસાફરી કરતા લોકોનું વેક્સિન સર્ટિફિકેટ ચેક કરવામાં આવશે. ફરજિયાત અંગેનો નિર્ણય કરાયો નથી. જે નિર્ણય લેવામાં આવ્યો છે કે બસમાં મુસાફરી એટલે ટ્રાન્સપોર્ટમાં એએમટીએસ હોય કે બીઆરટીએસ એમાં જે મુસાફરી કરનાર દરેક પેસેન્જરોએ ફરજિયાત વેક્સિન લેવી એવો અમારો આગ્રહપૂર્વક અપીલ છે. અમારી એમને આગ્રહપૂર્વક અપીલ કરીએ છીએ કે ભાઈ બધાએ વેક્સિન લેવી જોઈએ. પોતાના હિત માટે, પોતાના પરિવારના હિત માટે વેક્સિન એ અનિવાર્ય છે. કોરોનાના સંક્રમણથી બચવા માટે આ એક માત્ર ઉપચાર છે એવી અમારી સૌની અપીલ છે.
મહેસાણાની દૂધસાગર ડેરીમાં ઘીના ભેળસેળને મામલે ડેરીના પૂર્વ ચેરમેન આશા ઠાકોરના 6 દિવસના રિમાન્ડ મહેસાણા કોર્ટે મંજૂર રાખ્યા છે। સ્પેશિયલ સરકારી વકીલ વિજય બારોટની દલીલના આધારે રિમાન્ડ મંજૂર કરાયા। પોલીસ દ્વારા 10 દિવસના રિમાન્ડની માંગ કરાઈ હતી, જેમાં કોર્ટ દ્વારા 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। સાવરકુંડલામાં જૂના સાવરમાં મેઘરાજાનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। વરસાદને પગલે રોડ રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા। જો કે વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો। રાજ્યમાં આગામી 1 સપ્તાહ સુધી ભારે વરસાદ ન થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે। દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ, સાથે જ ગુરુવારથી વરસાદમાં સંપૂર્ણ ઘટાડો નોંધાશે। મહત્વનું છે કે હાલના તબક્કે રાજ્યમાં 12% વરસાદ નોંધાયો છે। दिन में पूरे गुजरात स्टेट में ज़्यादा बारिश होने का कोई संभावना नहीं है, लेकिन छुटपुट बारिश रहेगी। जो होगा आज मोस्टली साउथ गुजरात रीजन में काफ़ी सारे जगहों में छुटपुट बारिश मिल सकता है, लेकिन हेवी रेन होने का संभावना नहीं है और कल से और कम हो जाएगा। मोस्टली ड्राई स्पेल शुरू हो जाएगा। गुजरात स्टेट में ज़्यादा कुछ बारिश मिलने का संभावना नहीं है। ભાવનગરમાં આવતીકાલે મળનારી કોળી સમાજની બેઠક માટેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। ઇસ્કોન ક્લબ ખાતે કોળી સમાજની ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આ બેઠકનો હેતુ સંગઠનને વધુ મજબૂત બનાવવા અને રાજકીય ક્ષેત્રે થઈ રહેલા અન્યાય અંગેની ચર્ચા કરવામાં આવશે। વીર માંધાતા કોળી સમાજના પ્રમુખ રાજુ સોલંકી દ્વારા આ બેઠક બોલાવવામાં આવી છે। આ બેઠકની અંદર સમગ્ર ગુજરાતમાંથી ખૂબ મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહેવાના છે। ખાસ કરીને હાલની જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે સમાજ સર્વાંગી વિકાસ થાય। સમાજનો દરેક ક્ષેત્રે અન્ય સમાજની જેમ સમાજ પ્રગતિ કરે, રાજકીય સામાજિક ક્ષેત્રે પ્રગતિ કરે અને સમાજમાં પડેલા જે દૂષણો છે એ નેસ્ત નાબૂદ થાય અને શિક્ષણ ક્ષેત્રે સમાજ પ્રગતિ કરે। જામનગરમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારીના મુદ્દે વિરોધ કરવામાં આવ્યો। સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને પડતી હાલાકીને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરી સૂત્રોચ્ચાર કરાયા। લાલ બંગલા સર્કલ પાસે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। તિથિ નામનું નાટક રજૂ કર્યું છે, જેમાં ગરીબ અને મધ્યમ વર્ગ આ મોંઘવારી, ગેસ મોંઘું, તેલ મોંઘું, પેટ્રોલ મોંઘું અને બધી વસ્તુમાં મોંઘવારી, શિક્ષણ મોંઘું, આ બધાનો વિરોધ કરવા માટે અમે એક નાટક રજૂ કર્યું હતું કે જેમાં ગરીબ અને મધ્યમ વર્ગ ઘરમાં જે પીસાઈ રહ્યો છે, બહાર કોઈને કહી શકતો નથી, એનું ચિત્ર અમે રજૂ કર્યું છે। રેલવેના વેરાવળ ડિવિઝનમાં રેલ ટિકિટના કાળાબજારનો પર્દાફાશ કરવામાં આવ્યો, જેમાં તલાલા, સાસણગીર, વિસાવદર, દામનગર જેવા સ્ટેશનથી રોજની 1 લાખ રૂપિયાની તત્કાલ ટિકિટ બુક થતી હતી, જેમાં તપાસ કરવામાં આવતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું। આ કૌભાંડમાં સાસણગીર સ્ટેશનનો બુકિંગ ક્લાર્ક સંદીપ અગ્રાવત, તાલાલા સ્ટેશનનો બુકિંગ ક્લાર્ક મનીષ શ્રીવાસ્તવ, વિસાવદર સ્ટેશનનો બુકિંગ ક્લાર્ક નીતિન દમણિયા અને દામનગર સ્ટેશનનો ડેપ્યુટી SS શિવકૃપાલ પાસવાનની સંડોવણીના સામે આવતા ચારેય રેલવે કર્મચારીઓ સહિત अन्य 4 काळाबजारियाओ विरुद्ध गुनो दाखल करी धरपकड़ करवामां आवी हती। जिसमें शासन रेलवे स्टेशन से 3 टिकटें जारी की गई थी और वो यात्री भी कोई नहीं था लेने वाला, उसके बावजूद भी टिकटें जारी हुई। तो मैंने जो है उन टिकटों के यात्रियों से सूरत और अहमदाबाद में उनको ट्रेस किया। ट्रेस करने के बाद एक मामला रजिस्टर किया मैंने वेरावल CR 70/2021 अंडर सेक्शन 143 रेलवे एक्ट 28/4 को मामला दर्ज किया गया। इसमें मैंने अभी तक की जांच में 4 रेलवे कर्मचारियों को समेत कुल 4 बाहरी एजेंटों को, कुल 8 व्यक्तियों को मैं इसमें अरेस्ट कर चुका हूँ। અમરેલી જિલ્લાના રાજુલામાં પાલિકાની કામગીરી મામલે ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। અહીં વાવાઝોડા બાદ મુખ્ય માર્ગ પર આવેલા પોલ હજુ સુધી રિપેર ન થતા પાલિકાને ટકોર કરાઈ। આ ઉપરાંત રેલવેની હદમાં આવેલા બગીચાના પાળાને રિપેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો જે અહીં આવ્યા છે અને આ જે વિકાસને બદલે
વિનાશની જે સ્થિતિમાં કોંગ્રેસ અત્યારે નગરપાલિકામાં બેઠી છે અને એ મોટી મોટી વાતો કરે છે કે આકાશ બાંધું પાતાળ બાંધું, પણ અત્યારે અમે આ પોતાના ખાટલાની પાંગત બાંધવા જેવું સમાન જે અહીંયા ભારતીય જનતા પાર્ટીના સમયકાળમાં જે સર્કલ બન્યું છે, આપ સૌ આ નિહાળી રહ્યા છો કે માત્ર ને માત્ર એક ઇલેક્ટ્રિકનો પોલ જો એ ઊભો ન કરી શકતા હોય અને મોટી મોટી વાતો કરી અને રાજુલાની શહેરને ખૂબ ગુમરાહ કરી રહી છે. અને છેલ્લે આપણે જોઈએ છીએ કે જે નગરપાલિકા સંચાલિત આવડો મોટો ટાવર છે એ ઘડિયાળ પણ જ્યાંથી નાબૂદ થઈ ગઈ છે વાવાઝોડામાં, 1.5 મહિનો થયો છે પણ હજી એમાં કાંઈ કરી નથી શક્યા. કામરેજ તાલુકા પંચાયતના શાસકોની નીતિ પર ભાજપના જ ચૂંટાયેલા પૂર્વ કામરેજ તાલુકા પંચાયતના પ્રમુખે જ સવાલો ઉભા કર્યા છે. કમલેશભાઈ પટેલે નવનિર્વાચિત તાલુકા પંચાયતના સદસ્યો પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે પાર્ટી ફંડના નામે તાલુકા પંચાયતનું કામ કરતી એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરો પાસેથી રૂપિયા ઉઘરાવે છે, જેના કારણે ભારતીય જનતા પાર્ટીની છબી પ્રજામાં બગડી રહી છે, જેથી આવી નીતિ અપનાવતા શાસકો ઉપર લગામ લગાવવી જરૂરી છે. હાલના તાલુકા પંચાયતના શાસકો દ્વારા આ જે ગત 2015થી 2020 સુધીની જે બોર્ડ હતી અને એની અંદર 8 સભ્યો હતા જેઓએ વિવિધ સમિતિઓનું પ્રતિનિધિત્વ કરેલું હતું, તેમના નામના સ્ટીકર કાઢી એમની જગ્યાએ હાલના નવા જે વરણી પામેલ છે તે પ્રતિનિધિઓના નામ લગાવેલા હતા. આ લગભગ 1 માસથી આ નામો સંપૂર્ણ કાઢી નાખીને એ લોકો શું સાબિત કરવા માંગે છે તે અમને ખબર પડતી નહોતી. સુરતમાં છેલ્લા 1 વર્ષમાં કોલસાનો ભાવ ડબલ થતા પ્રોસેસિંગ કોસ્ટ વધી ગઈ છે. કોલસાનો ભાવ પ્રતિ ટનના 4000થી ડબલ થઈ 8000 થયો છે. મહત્વનું છે કે પ્રોસેસિંગ મિલોમાં મોટા ભાગે કોલસાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને શહેરની 325 પ્રોસેસિંગ મિલમાં રોજનો અંદાજે 7000 ટન જેટલા કોલસાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. છેલ્લા 4 કે 5 મહિના પહેલા લગભગ કોલસાનો ભાવ 5 થી 6000 ની વચ્ચે રહેતો હતો. ડિપેન્ડ્સ ક્વોલિટી કે કેટલી કેલોરિક વેલ્યુ છે એના હિસાબે એનો ભાવ હતો. હાલમાં જે રીતે અત્યારે ઉદ્યોગોમાં આટલી મંદી હોવા છતાં પણ આજે 8000થી નીચેનો કોઈ પણ કોલસાનો ભાવ નથી. એટલે આમ જોવા જાય તો લગભગ 50% જેવો આ 4 કે 5 મહિનામાં ભાવ વધી ગયો છે. ને અત્યારે તો એમ માનો કે ઉદ્યોગોમાં કામ નથી. જો ખરેખર કામ નીકળે ને જો કોલસાની ડિમાન્ડ નીકળે તો આ કોલસાની પરિસ્થિતિ કદાચ 9 પણ 10,000 પણ ભાવ થાય. રાષ્ટ્રીય ખબરો બાદ હવે નજર કરીએ ઇન્ટરનેશનલ ટોપ 10 ખબરો ઉપર. અમેરિકામાં સ્કિલ્ડ અને પ્રોફેશનલ કર્મચારીઓની ભારે અછત વર્તાઈ રહી છે, જેને ધ્યાનમાં રાખીને યુએસ ચેમ્બર ઓફ કોમર્સે બાઇડન વહીવટી તંત્ર અને અમેરિકન સંસદને H-1B વિઝાની સંખ્યા બમણી કરવા અને ગ્રીન કાર્ડ માટે દરેક દેશના નિયત ક્વોટાને પણ સમાપ્ત કરવાની માંગ કરી છે. અમેરિકાએ અત્યાર સુધીમાં 30 વર્ષથી વધુ વયના 70% લોકોનું વેક્સિનેશન થઈ ગયું હોવાનો દાવો કર્યો છે. અમેરિકાએ સ્વીકાર્યું છે કે દેશના તમામ પુખ્ત વયના પૈકી 70% નાગરિકોને 4 જુલાઈ સુધીમાં ઓછામાં ઓછો 1 ડોઝ આપવાનું લક્ષ્ય પૂરો થઈ શકશે નહીં. અમેરિકાના વાયરોલોજીના નિષ્ણાત ડોક્ટર ફાઉચીએ આશંકા વ્યક્ત કરી છે કે કોવિડ-19 નો ડેલ્ટા વેરિયન્ટ અમેરિકામાં મુશ્કેલી ઊભી કરી શકે છે. અફઘાનિસ્તાનમાં સતત હિંસા વચ્ચે અમેરિકાએ ત્વરિત હિંસાનો અંત લાવવા હાકલ કરી છે, તેમજ તાલિબાન સાથે વધુ સમજૂતી માટેની તૈયારી દર્શાવી છે. જર્મન લક્ઝરી કાર મેકર ઓડીએ જાહેરાત કરી છે કે તેઓ 2033 સુધીમાં પેટ્રોલ અને ડીઝલ કાર બનાવવાનું બંધ કરી દેશે. તેઓ ઇલેક્ટ્રિક કાર જ બનાવશે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. સાથે જ લોગિન કરો mantavynews.com. નમસ્કાર.